મારા પ્રિય બિઝનેસમેન ભાઈઓ તથા બહેનો, હું મારી આ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. અને મારી આ યુટ્યુબ ચેનલનું એક જ ધ્યેય છે કે તમે બિઝનેસમાં હંમેશા આગળ વધી શકો. અને હંમેશા આગળ વધવા માટે તમારે કોઈને પણ બિઝનેસ કર્યો છે તેના સક્સેસ અને નિષ્ફળતામાંથી તમે ઘણું બધું શીખી શકો છો અને તેના ફેલિયરમાંથી ઘણું તમે આગળ વધી શકો છો. અને એ માટે જ મેં આ યુટ્યુબ ચેનલ ચાલુ કરી છે અને એ પણ ગુજરાતીમાં હશે. અને ગુજરાતી બિઝનેસમેન એટલે આખા વર્લ્ડમાં એવું સાંભળવામાં આવે છે અને તે સક્સેસ પણ છે કે જ્યારે પણ ગુજરાતી બિઝનેસમેન કરે છે ત્યારે હંમેશા તે સફળ થાય છે, નિષ્ફળતા ક્યારેય પણ નથી થતો. અને ગુજરાતી બિઝનેસમેનમાં એક કહેવત છે કે જો બાપા બિઝનેસ કરતા હોય તો છોકરો પણ બિઝનેસ જ કરે. તે હંમેશા બિઝનેસ કરીને જ આગળ વધે ને તે નોકરી ન કરે. અને તમે પણ તમારા ફેમિલી બિઝનેસ હોય તેને આગળ લઈ જવા માટે તમે પણ તમારો બિઝનેસને ટકાવી શકો છો. અને તે બિઝનેસ કરવા માટે હંમેશા આપણે કંઈક અલગ કરવું પડે છે અને એકને એક બિઝનેસ કરતાં કંઈક અલગ બિઝનેસ કરીએ તે આપણે વધારે સારું હોય. અને આ બિઝનેસમેનને હું એવું જ કહેવા માગું છું કે તમારો ઘણા બધા બિઝનેસ હશે એવા તે તમને ખબર પણ નહીં હશે હું આ બિઝનેસ કરી શકું છું. અને એ માટે જ હું હંમેશા એક એવો ધ્યેય લઈને બેઠો હતો કે જો મારો ખુદનો બિઝનેસ છે તો હું બીજાને કેમ સલાહ ના આપી શકું, તે પણ બિઝનેસ કરી શકે ને તે પણ આગળ વધી શકે. હું એક કમાઉં તે નહીં, મારા સિવાય બીજા બધા પણ કમાય, એ મારો ધ્યેય છે. અને એ જ ધ્યેય માટે હું ઘણા બધા બિઝનેસમેન નવા બિઝનેસ કરતા હોય, નવા સ્ટાર્ટઅપ, નવા આઈડિયા અને કોઈ જૂનો બિઝનેસ હોય તેને નવી રીતે પણ તે ડેવલપ કરી શકે છે અને તે ઘણું બધું આગળ વધારી શકે છે. જો આ બિઝનેસ તમે કર્યો હશે તો તમે આગળ હંમેશા વધશો. નોકરીમાં તમે ક્યારેય પણ એવું નહીં બનશે કે નોકરી કરીને તમે આગળ વધી શકશો. નોકરી કરતાં તમારો ખુદનો બિઝનેસ હોય, તમારા ફાધરનો બિઝનેસ હોય કે તમારા બીજા કોઈનો બિઝનેસ હોય તેમાં તમે ડેવલપ કરી શકો છો, તેવું તમે નોકરીમાં ક્યારેય પણ ડેવલપ ન કરી શકો. નોકરી કરવા માટે પણ તે બીજાનો કોઈનો પણ બિઝનેસ હોઈ શકે છે. તે તમે બિઝનેસમેનને આગળ લઈ આવશો કે તમે આગળ ક્યારેય નહીં આવી શકો. ને તમારે આગળ વધવું હોય તો અમારી યુટ્યુબ ચેનલને હંમેશા જોતા રહો અને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો આ મારી યુટ્યુબ ચેનલમાં અવનવા બિઝનેસમેનને હું બોલાવીશ અને તેના ઇન્ટરવ્યૂ કરીશ, તેને સક્સેસ અને તેની ફેલિયર વિશે માહિતી આપશે અને તે કઈ રીતે કઈ બેકગ્રાઉન્ડમાંથી આવ્યા છે, કઈ બેકગ્રાઉન્ડમાંથી તેને બિઝનેસ ચાલુ કર્યો છે, તે કેટલું ભણ્યા છે અને કઈ કોલેજમાં ભણ્યા છે અને શું કરવું છે અને બિઝનેસ કરવા માટે શું ટીપ અપનાવવી પડે અને બિઝનેસ કઈ રીતે કરાય અને નવા આઈડિયામાંથી કઈ રીતે તમે પસાર થાઓ અને તમારો નવો આઈડિયો એક નવો બિઝનેસ કરવો છે, નવા બિઝનેસમાં તમે કઈ રીતે વિશાળ રૂપથી તમે આગળ વધી શકશો. ને વર્લ્ડમાં આપણે જોઈએ તો આપણા બિઝનેસમેનમાં ગુજરાતીનું નામ હંમેશા ટોપ ઉપર જ હોય છે. આપણા મુકેશભાઈ છે, આપણા ગૌતમ અદાણી છે, આપણા ડાયમંડના ઘણા બધા એવા બિઝનેસમેન છે તે વર્લ્ડમાં પણ આગળ છે. જો તમે નાનકડો બિઝનેસ કરશો તો તમે આગળ મોટો બિઝનેસ કરી શકશો. તમે નાનકડા બિઝનેસમાં પણ હંમેશા તમે ફેલિયર થશો તો તમે આગળ જતાં મોટા બિઝનેસમાં સક્સેસ થવાના ચાન્સ ઘણા બધા રહેશે. અને એક ચાની લારી પણ કરતાં પણ કરોડો કમાય છે. ચાની લારીવાળો પણ કરોડો કમાય છે. તેનું એક ઉદાહરણ છે કે ત્યાં બિલ ગેટ્સ પણ તેની ચાની લારી ઉપર ચા પીવા આવ્યો છે. એવા તમે ગેસ્ટ કરીને મને કોમેન્ટમાં જણાવો કે તે વ્યક્તિનું નામ શું છે. જો તમે આગળ વધશો તો સક્સેસ થવાના ઘણા બધા ચાન્સ રહેશે. એક તમે સ્ટોરી સાંભળી હોય તો વડાપાઉં ગર્લ, તે વડાપાઉં ગર્લે તેની લારી હતી તેમાંથી વડાપાઉં ગર્લ તરીકે પણ એ યુટ્યુબમાં કોન્ટેન્ટ બનાવી અને પછી તેને વડાપાઉં ગર્લ તરીકે ઓળખે છે. માણસો અત્યારે તેની પાસે લાઈન લાગે છે વડાપાઉં ખાવા માટે. તો તમે કંઈક નવું કરશો તો તમારી પાસે આગળ વધશે. અને તે હંમેશા કેટલા 4 વર્ષથી મહેનત કરતી હતી ત્યારે અત્યારે તેને સક્સેસ મળી છે. તો તેનું સક્સેસનું
કારણ શું છે, અને તે વડાપાઉં ગર્લનું તમે બ્રોડકાસ્ટ સાંભળશો તો તમે અચાનક એવું થશે કે મારે પણ બિઝનેસ કરવો જોઈએ. અને આટલું બધું ફેલિયર અહીંયા લીધું કે તે વડાપાઉં ગર્લે કે ઘણું બધું તે સહન કરી અને તે વડાપાઉં વેચે છે. જો તમે એવા ઘણા બધા બિઝનેસમેન છે તેના ફેલિયરમાંથી તમે ઘણું બધું શીખી શકશો. અને આ ફેલિયરમાંથી તમે શીખવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો આપણે મળીએ એક નવા બ્રોડકાસ્ટ સાથે અને નવા ગેસ્ટ સાથે. અને તબ તક લીએ તમે મારી આ યુટ્યુબ ચેનલને લાઈક કરજો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને નવા એક બિઝનેસમેનને તમે મારી યુટ્યુબ ચેનલને શેર કરી દેજો. અને તે પણ તેના બિઝનેસને હંમેશા આગળ લઈ શકે છે. અને તમારી આજુબાજુમાં કોઈ પણ એવો બિઝનેસમેન હોય તો તેની સક્સેસ સ્ટોરી જાણવા માંગતા હો તો મને મારી ઈમેલ આઈડી નીચે આપી છે, મીટ ગુજરાતી બિઝનેસ ક્લાસ, તેમાં મેલ કરી દેજો. અને મારા ફોન નંબર નીચે આપે છે તેમાં વોટ્સઅપ પણ કરી દેશો. બસ આ કરશો તો હું તમારા પણ બિઝનેસમેન છે તેને સક્સેસ સ્ટોરી માટે હંમેશા કોલ કરી અને તમને પણ ગેસ્ટ તરીકે બોલાવીશ. બસ થેન્ક યુ માય બિઝનેસમેન ભાઈઓ તથા બહેનોને.